તો એવી લગાડવાની હોય કે ભાઈ તારા વિસ્તારમાં કામ નથી ત્યાં મારા વિસ્તારમાં કામ કરી બતાવીશું. અમે મનોજભાઈને હસતા હતા. મને મનોજભાઈ કે સુદાનભાઈ જ્યારે ટિકિટો આપવામાં આવતી હતી સોશિયલ મીડિયા જોઈએ, આ કોઈ ટીકા ટિપ્પણીની વાત નથી કે માનસિકતાની વાત કરું છું. આપણે હક, અધિકાર અને ફરજ શું છે એની મારે વાત કરવી છે. અમારે તમને શું કરવા છે, શું પહોંચાડવા છે, ક્યાં કરવા છે અમને ખબર છે. અને તમે કહેશો તોય, નહીં કહેશો તોય તમારે કોઈએ ક્યાંય આવવું નહીં પડે. મેં ત્યારે પણ કીધું હતું, ન ટિકિટ માટે, ન હોદ્દા માટે, ન પદ માટે. આ વાત સાચી છે? હા. તમે કોઈ મારી પાસે આવ્યા છો? ના. નથી આવ્યા. સિસ્ટમ, ઓટો સિસ્ટમ બનાવી સાહેબ. જ્યાં સુધી મેં એવું કીધું છું હું રાજનીતિમાં છું ત્યાં સુધી હું એવા લોકોને આગળ લાવવા માટે પ્રયાસ કરીશ કે જે લોકો બીજાનું ભલું ઈચ્છતા હોય, બૂચ મારતા હોય એવા નહીં. અને એટલા માટે તમે જુઓ, જ્યારે મેં ટિકિટો આપી તો ફોન આવ્યો અમને ઢગલા પર, સાહેબ આને ટિકિટ આપી. અને જેને ટિકિટ આપી હોય ને હરામ બરોબર મેસેજ આવે કે આભાર સાહેબ તમારો. નહીં, અને મને અપેક્ષા પણ નથી. અપેક્ષા પણ નથી, સાચું કહું છું. આ જિંદગીમાં સુદાન ગઢવી કોઈ અપેક્ષા માટે આવ્યો જ નથી રાજનીતિમાં. મારે તો એટલી હદે યુદ્ધ થાય છે સાહેબ, ચારે બાજુથી હું જ લડું છું. કેવી રીતે લડું છું? પોતાના કદાચ આપણી પાછળ 5 વાતો કરતા હોય તો એ સાંભળીને મને એમ કહેવું પડે ભગવાન આને માફ કરજે. મારે એનો ખરાબ થાય ને એવું ઈચ્છતું નથી, કારણ કે એનો ખરાબ થશે ને તો એની પાછળ મારે જ ઊભું રહેવું પડશે. એક ગામમાં કીધું તમે સમજદાર છો તો તમે ચિંતિત હશો. તમે વિચાર કરો, સામે તો તમે 30 વાર ઘા સામે લડતા હો છો 100%, અને એમાં કોઈ બીકે ન હોય. પણ કહેવાનું મતલબ એટલું છે મિત્રો, આજે મારે આપને 4 વસ્તુ કહેવી છે કે તમને ટિકિટો ફાળવવામાં આવી, હું આશા રાખું છું અને ક્લિયર હોઈશ, કારણ કે ટિકિટ વ્યવસ્થા એવી રીતે કરી હતી કે અમારે માત્ર રોલ જ અદા કરવાનો હતો. જ્યારે ટિકિટની આપવાની વાત કરી ત્યારે એવું કીધું ભાઈ 10-12 હજાર ટિકિટો છે. મેં કીધું એવી રીતે ટિકિટો વહેંચાશે જ. આમ આદમી પાર્ટી આ કોઈ ભાજપ કોંગ્રેસ નથી કે મામો માસી એક મોસો આવી જાય. બરાબર ને સાહેબ? આપણે એવું નક્કી કર્યું કે 9-10 લોકોની ઝોન વાઇઝ ટીમ બનાવી. ઈ લોકોએ મીટિંગો કરી. મીટિંગો કર્યા પછી નામો લાવ્યા, અને નામો લાવ્યા પછી પારદર્શિતાથી તમામ પ્રકારે 2-5% ભૂલ રહી પણ ગઈ હોય, પણ એમાં અમારી નિયતમાં ક્યાંય ખોટ નહોતી. તમારી એક પાસેથી એક નયો રૂપિયો કોઈ લીધો નહીં હોય. વાત સાચી છે? ભાજપ વાળા લાઈનો લગાડે તો ટિકિટ. અને બીજું કે હમણાં ગોપાલભાઈએ તમને વાત કરી કે તમારી સામે કેટલા લોકો કેટલો રૂપિયો વાપર્યો તો એ જીત્યા નથી. મને ખબર છે તમે કોઈ 50 લાખ 1 કરોડ વાપર્યા નહીં, આપણે જરૂર નથી. શું કામ? આપણે આમ આદમી છીએ, લોકોને ખબર પડી ગઈ છે કે આ સામાન્ય પરિવારમાંથી આવે છે, આમને જીતાડવા જોઈએ, કામ કરશે, અને એટલા માટે આપણે જીત્યા છે. આમ આદમી પાર્ટીમાં જેમણે ચેતરભાઈએ વાત કરી, નવનિયુક્ત બેન જિલ્લા પ્રમુખ બન્યા છે. આખી સિસ્ટમ ઓટો સિસ્ટમ ચાલે છે. જાઓ ભાજપ કોંગ્રેસમાં, પ્રદેશ પ્રમુખ પાસે 10 વખત ચપ્પલ ઘસવા જવા જેવા હેમંતભાઈ એના સાક્ષી છે. વાત સાચી છે કે નહીં? 10 વખતે એના દીકરા આવે ને અને પાછા પેલા પ્રભારીઓ દિલ્હીથી આવતા ને તો દ્વારકા સુધી ભેગા જાય, બધી વ્યવસ્થા કરી તો ટિકિટનો મેળ પડવું જ પડે ને ન પડે. સાહેબ, ક્યારેય રાજનીતિમાં વ્યવસ્થા પરિવર્તન એવી રીતે નથી આવતું. આપણે પ્રજાનું ભલું કરવા આવ્યા છીએ. 5 વસ્તુ મારામાં ખામી હશે, હું ભગવાન તોડો છું ભાઈ, મારી પણ ખામી હશે, મને પણ ક્યાં ગડબડ હશે, મારામાં પણ, મારા સ્વભાવમાં હશે, કદાચ સારો સ્વભાવ હશે, ઘણાને ખરાબી લાગતો હશે. અમારી નિયતમાં ક્યાંય ખોટ નહીં હોય. એટલા માટે નહીં કે અમને પણ તમે માત્ર વાલા નથી લાગતા, પણ તમારા જેવા સારા સજ્જન લોકો ચૂંટાઈને આવે, પ્રજાનું કામ કરે, લોકોના હિતના કામ થાય ને એના આશીર્વાદ મળે ને, એટલા માટે રાજનીતિમાં આવ્યા છે. મેળવવું તો ત્યાં ક્યાં નથી મળતું. એટલી તો અમારી ક્યાંક તો હશે ને. તમે આ તાલુકા જિલ્લા જીત્યા, કેટલી ઓફરો આવી છે?
જો તમને એવી આવતી હોય તો અહીંયા કોને નહીં આવતી? હે? ચેતરભાઈ વસાવા એકલા હાથે તમે જુઓ આખો પટ્ટામાં ભાજપની ધૂળ કાઢી નાખી છે. ગોપાલભાઈ છે, હેમંતભાઈ છે, તમે જુઓ તો એમને એમ નથી થતું. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. પણ મારે વાત આપને એ કરવી છે કે અમે ટિકિટો આપી, પારદર્શિતાથી આપી, કદાચ 2% ખોટી જગ્યાએ પણ અપાઈ હોય, બની શકે. એમાં નિયતનો ભૂલ નહીં હોય. તમારા માટે ઘણા લોકો એવું કીધું પાર્ટીએ તો ભાઈ ફોન જ ન કર્યો. હમણાં આપણા વડીલ શ્રી શું નામ છે, બેઠા રહ્યો નામ, કિશોરભાઈ કીધું હમણાં કે સાહેબ બધાના ફોન. કિશોરભાઈ ન ગોપાલભાઈ કરી શકે, ન ઈશુદાનભાઈ કરી શકે, કે અરવિંદ કેજરીવાલ કરી શકે. અમે તમારા માટે, તમારી વ્યવસ્થા માટે બેઠા છીએ. અને અમારા ફોનથી જ જો તમે ચાલી શકતા હો તો તમે જીતાઈને કઈ રીતે આવીશું? તમે લોકો પ્રજાના પ્રતિનિધિત્વ છો, પ્રજા માટે ચૂંટાઈને આવ્યા છો. પાર્ટી માત્ર એક નિમિત્ત બની છે. વાત સાચી કરું છું? હા. તો મિત્રો તમારે, એટલે ઘણા લોકો કહેતા હોય 2 પોલીસના કેસ થાય તો પાર્ટી જ નથી આવતી, પાર્ટી પહોંચી જ નહીં. એટલે તો ઈશુદાન ગઢવી અહીંયા જેલમાં વયો ગયો રાત્રે 12 વાગ્યા સુધી આવ્યા હતા કોઈ? તમે તમારો તો પ્રદેશ પ્રમુખ હતો, તમારે દોડી નીકળી પડવું જોઈએ. કેટલા લોકો પહોંચ્યા ખંભાળી? હાલો બોલો, હાથ ઊંચો કરો. તો મેં તો એવું નથી કીધું ના ના પાર્ટીના કોઈ કાર્યકર્તા જેમ ટિકિટ મેં આપી આવ્યા નહીં. કીધું મેં કહેવાનું ન હોય, મર્દના ફાડિયા એકલા સિંહની જેમ નીકળી ગયા. અને તમે છો તમારી શક્તિથી. જો હજી પણ તમને કહું છું, અમે બધા નિમિત્ત છીએ. અને અહીંયા આવ્યું કે ત્યાં આવ્યું કે ફલાણું આવ્યું. ઘણા મને દુર્ગેશભાઈ પણ મને કે સર જરા ફોન કર લેना, मैं किसको? तो वो तालुका का जीता है, वो बोल रहा है बंदा. मेरे को कोई फोन नहीं है. તમારી પાસે જિલ્લા પ્રમુખનો ફોન નથી આવ્યો ભાઈ? વ્યવસ્થા એવી બનાવી, બહુ સમજી લેજો તમે પણ. અને સંગઠનને મહત્વ આપજો. તમે બીજી જો હું તમને કહેવાનો છું ફરજ તમારે જે અદા કરવાની છે એની વાત કરીશ. આજે બધી અમારે ફરજ અદા કરવાની તમે કરી દીધી. પ્રશિક્ષણ અમે આપ્યું છે. શું કામ? કે તમે ક્યાંય નબળા ન પડો. તમારી પાસે તમને એમ થાય કે ક્યાંય ગડબડ છે, હેમંતભાઈ છે, ગોપાલભાઈ છે, ચેતરભાઈ છે, તો ફોન કરી શકશો. હમણાં પાયલબેને પણ તમને સમજાવ્યું, બરોબર છે? તો આપણી ફરજો શું છે? સંગઠન બહુ મહત્વનો છે. તમને જે લોકોએ જીતાડ્યા, તમારા માટે રાત દિવસ મહેનત કરી છે, તમારા માટે એ લોકોએ પોતાના દીકરા દીકરીઓની પરીક્ષાની અસતો મૂકીને ચાલી ગયા છે. ઈ સંગઠનનું તમારે સાંભળવાનું છે. જે દિવસે સંગઠન જે પાર્ટીમાં મોટું બનશે, ઈ જ પાર્ટી રાજ કરતી હોય છે. સમજી લેજો તમે. કોંગ્રેસે ભૂલ કરી હતી. જે ધારાસભ્ય બને ઈ જ નક્કી કરે. ધારાસભ્ય જાય એટલે ત્યાં પાછો ખાલી ખમ. વાત સાચી કરું છું? આપણે 1 વર્ષની અંદર એવી વ્યવસ્થા પેદા કરવી છે તમારા માધ્યમથી. તમારે સારું કામ કરવાનું. અને સંગઠન છે, તમારા જિલ્લા પ્રમુખ છે, લોકસભા ઇન્ચાર્જ છે, આખું વ્યવસ્થા આપણે ધીરે ધીરે સંગઠન મંત્રી પણ વિધાનસભા વાઇઝ બનાવી રહ્યા છીએ. સાથે સાથે તમારા ઝોનના પ્રમુખો પણ છે, વાઇસ પ્રેસિડેન્ટો પણ છે. આ બધી પાર્ટી છે. હા, ઈશુદાન ગઢવી એકલા જ પાર્ટી નથી. ભાઈ એવું નથી ઈશુદાનભાઈ નો ફોન આવ્યો માન લો, હા હવે ગોપાલભાઈ ફોન આવ્યો, હવે પાર્ટી બરોબર. આ બધા પાર્ટીની વ્યવસ્થા છે. તમને માની લો કે ડાયરેક્ટ કોઈ મુખ્યમંત્રી હોય, મુખ્યમંત્રી ડાયરેક્ટ કામ નથી થતું. એના ધારાસભ્યો હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય કે ન હોય. આ વ્યવસ્થા છે. પાર્ટીમાં પણ એક વ્યવસ્થા છે. કોઈને પણ તમે સાહેબ હિન્દુસ્તાનની પહેલી એવી પાર્ટી જે સામાન્ય લોકોને ટિકિટ આપી હતી, જે લોકો સમાજના કામ કરતા હતા એને ઘરે જઈને આપણે ઉઠાડે તમે લડો. પહેલી વાત. બીજું આપણે જે આ લોકો મીડિયામાં છપાયું નથી, તમે લોકોએ પ્રચાર કર્યો નથી એટલો. બાકી હિન્દુસ્તાનની પહેલી એવી પાર્ટી જેણે ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. બીજું શું કર્યું આપણે? બીજું સાહેબ ઈ કર્યું કે જે લોકો ચૂંટણી લડ્યા, લડાવ્યા મજબૂતાઈથી. ઘણા લોકો તો એટલે જેને શું કહેવાય દૂધમાંથી પૂરા કાઢવા હોય તો ગમે ત્યાંથી કાઢે. પણ તમારા માટે જે પાર્ટીએ કર્યું એની હું વાત કરું છું.
તમને ટિકિટ આપી હશે એટલે સામે બે જણા નારાજ તો થયા જ હશે, નહીં થયા? એને મનાવવાની કોશિશ કરી હશે, ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી હશે, એને પણ એ કઈ ષડયંત્ર કરતો તો એને રેકવાની કોશિશ કરી હશે, આપણે સંગઠનમાં એને જવાબદારી આપવાની વાત કરી હશે, ઘણા બધા મુદ્દાઓ હશે. પણ પહેલું હિન્દુસ્તાનની મિત્રો પાર્ટી એવી કે જેણે સ્વયંભૂ લોકોને આમ આદમીને ટિકિટ આપી. બીજું જે મોટું પરિવર્તન આપણે જે લાવ્યા કે વિધાઉટ કોઈ પણ લાગુ પારદર્શકતાથી, સંપૂર્ણ પારદર્શકતાથી હશે. તમે તો માનતા જો સ્વાભાવિક છે કે તમને બેમાંથી ભૂલથી તમે કોઈ ના સાહેબ મારા કરતા ના કરતો એવું કોઈ છે? અમારાથી ભૂલ થઈ ગઈ એવું તો નહીં હોય, નથી ને? પણ સાહેબ સૌથી મોટી વાત એ છે કે તમને જીત્યા પછી પાર્ટીએ ઘરે ઘરે જઈને સન્માન કર્યા છે. વાત સાચી છે? ઇવન ચૂંટણી લડ્યા એ જ નહીં, ચૂંટણી જીત્યા એ જ નહીં, માત્ર હાર્યા એને પણ આપણે ત્યાં ગયા છે. વિધાનસભા વાઇઝ અત્યારે મીટિંગો થઈ આવી, થઈ કે ન થઈ? તમારા માન સન્માન માટે. પછી આપણે નક્કી થયું કે આ લોકો નવા છે, સામાન્ય પરિવારમાંથી જેને પ્રશિક્ષણ કરીએ. સાહેબ હિન્દુસ્તાનની પહેલી એવી પાર્ટી કે જેને પ્રશિક્ષણ કરવા માટે તમને પ્રદેશ કાર્યાલય બોલાવ્યા, ટોપ લેવલના વ્યક્તિત્વ, જે લોકો વિસ્તરણ અધિકારી હતા ચેતરભાઈ, કેમ અધિકારીઓ કામ કરે બધી ખબર છે. ગોપાલભાઈ બબે સરકારી નોકરી કરેલી છે. હેમંતભાઈ છે 25-30 વર્ષથી એ ફેમિલી સાથે છે. તો એ પ્રશિક્ષણનું કામ કરીને કર્યું. તો અત્યારે લિસ્ટ લઈને બેઠો હતો, 280 લોકો આવ્યા છે. હજી કેટલા બધા કામ કરે છે વિચાર કરો. આપણે જે પહોંચી નથી શક્યા. હવે એ પાછો ગામમાં વાતો કર્યો, અમને તો ખબર જ નથી શું કરવાનું હોય, લેટર કઈ રીતે લખવાનું સાહેબ, અમને ખબર નથી. ભાઈ હોય તો ખબર પડે ને મારા બાપા. આ વાત સાચી છે કે નથી? સાચી છે કે નથી? જેને ટિકિટો આપી, પાર્ટીએ જીતાડ્યો, પાર્ટી ટ્રેનિંગ માટે બોલાવે છે, એ વ્યક્તિને ટ્રેનિંગ સુધી પહોંચી નથી શકતા, એટલા બધા બિઝી છે. સાહેબ એક વાત હંમેશા ધ્યાન રાખજો, આ સ્ટેજ ઉપર બેઠા છે ને કાલે બેઠા હોય એવું જરૂરી નથી. પણ તમે એવી રીતે વર્તન કરો, કામ કરો, મહેનત કરો, કાલે તમે અહીંયા સ્ટેજ ઉપર હોય ને ઈ ગતિથી આગળ નહીં. ક્યારે થાય? જ્યારે તમે શિસ્તમાં ચાલો ત્યારે. ક્યારે થાય? ત્યારે તમે સંગઠનના પ્રદેશના નેતૃત્વએ, આજે મનોજભાઈ ચૂંટણી લડ્યા, અમે કીધું ને લડ્યા ભાઈ, માહોલ બનાવવા માટે લડવું પડ્યું. ચૂંટણી મનોજભાઈને હારવા માટે આખું ભાજપ ઉતરી ગયું. બીજા દિવસે મેં મનોજભાઈને 2 દિવસ પછી ફોન કર્યો, મેં કીધું ચૂંટણીઓ આવશે ને જશે, હાર આવશે